મસ્જિદમાં કોઈ ઓળખતું નથી. મારા સાથી વક્તાઓ જગદીશભાઈ, રાઘવભાઈ, યોગેન્દ્રભાઈ, સામે બેઠેલા અને બોલીને નાસી નહીં ગયેલા મહેન્દ્રસિંહ, અજય, કલ્યાણ, શરીફાબેન, કિશોરભાઈ, શરીફાબેન, નરેશભાઈ, પન્નાબેન નથી એટલે જલ્દી પૂરું કરવાની ચિઠ્ઠી કોઈક બીજું આપવાનું હશે. વિદ્યાર્થી મિત્રો, જવાહરભાઈ પણ સાતત્યપૂર્વક આવતા જ હોય છે. મારો વિષય જયંત ખત્રીનું પત્ર સાહિત્યનો છે. ખત્રીને આપણે બહુ મોટા ગજાના વાર્તાકાર તરીકે ઓળખીએ છીએ. એમને 59 વર્ષનું આયુષ્ય મળ્યું હતું. ખત્રીની વિશેષતા એ છે કે આપણે ભલે એમને સાહિત્યકાર તરીકે ઓળખતા હોઈએ, પણ એમના પત્રો 3 પ્રકારના જોવા મળે છે. એક તો કૌટુંબિક સભ્યોને લખેલા અને સભ્યોએ લખેલા, બીજું સાહિત્યકારો સાથેના આદાન પ્રદાનના પત્રો, અને ત્રીજું રાજકીય પત્રો. ખત્રી પોતે માંડવી નગરપાલિકામાં ઉપપ્રમુખ રહી ચૂક્યા હતા, એ સિવાય પણ બીજા હોદ્દાઓ ધારણ કર્યા હતા. અને ગુજરાતના મહાન સપૂત કેટી શાહ જ્યારે કચ્છ પશ્ચિમમાંથી ચૂંટણી લડ્યા ત્યારે એ ચૂંટણીની બધી જવાબદારી જયંત ખત્રીએ ઉપાડી લીધી હતી. એટલે એ પ્રકારના પત્રો, જેમનો બલરાજ સાહાની સાથેનો પણ પત્ર વ્યવહાર હોય છે, એવા જુદા જુદા મહાનુભાવો સાથેનો પત્ર વ્યવહાર પણ છે. પહેલા એમના કૌટુંબિક પત્રોની વાત કરી લઈએ તો ખત્રીએ લગભગ 1932 થી પત્રો લખવાનું શરૂ કર્યું તો 1968 સુધી, એટલે અવસાન થયું એ મહિના સુધી એમણે સતત આ ત્રણેય ક્ષેત્રના મહાનુભાવોને પત્ર લખેલા છે. કૌટુંબિક પત્રોમાં એમના પ્રથમ પત્ની બચુબેન સાથેના એમના પત્રો વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ એ સમયે પતિ પત્નીને પણ પત્ર વ્યવહાર થાય એ સામાજિક રીતે સ્વીકાર્ય નહોતું ગણાતું. એટલે ખત્રીએ સૂચના આપી હશે બચુબેનને કે તમે મારા પત્રોનો નાશ કરી નાખજો. એટલે બચુબેનના 30-32 પત્રો જળવાયા છે, પણ ખત્રીના 4 જેટલા પત્રો મળે છે. બચુબેને 32ની સાલના એક પત્રમાં જણાવ્યું હતું કે મુંબઈથી આવ્યા બાદ જેટલા આપના પત્રો આવ્યા હતા તે સર્વ ગઈકાલ સુધી મારી પાસે પડ્યા હતા, પરંતુ આપે તે પત્ર ફાડી નાખવાનું કહ્યું, તેથી ગઈકાલે મેં સર્વે ફાડીને કૂવામાં ફેંકી દીધા, કારણ કે આપના અક્ષર કોઈ જોઈ ના શકે. એટલે અક્ષર પણ ન ઓળખાય એ રીતે પત્રનો નાશ કર્યો. કમનસીબે બચુબેન સાથેનું એમનું લગ્ન જીવન 4 વર્ષ જ ચાલ્યું. પછી પુત્ર જન્મમાં એ અવસાન પામ્યા. એમનો જે પુત્ર જન્મ તો પ્રથમ લગ્નથી, એ પણ 8 મહિના પછી અવસાન પામેલું. હવે એક નવાઈની વાત એ છે કે બધાને એવું હતું કે આ પ્રથમ પત્નીનો અવસાન થયું એટલે ઉંમર તો નાની હતી, એટલે ખત્રી બીજા લગ્ન તો કરશે. પણ વિશ્વ સાહિત્યના અભ્યાસી અને રાજકારણમાં આવા જેને કહેવાય બહુ ચુનંદા વ્યક્તિઓ હતા, એટલે બધાને એવું હતું કે કોઈ આધુનિક સાહિત્યમાં રસ ધરાવતી યુવતી સાથે ખત્રી પુનર્લગ્ન, બીજા લગ્ન કરશે. પરંતુ બચુબેન અવસાન પામ્યા ત્યારે ખત્રી પાસેથી વચન લઈને અવસાન પામ્યા હતા કે મારી નાની બેન છે ઝવેર, એની સાથે તમે લગ્ન કરજો. અને ઝવેરબેન, મોટા બેન લખતા વાંચતા હતા, ઝવેરબેન માં અક્ષર જ્ઞાન ખાલી સહી કરવા પૂરતું હતું. એટલે ખત્રીનું લગ્ન જીવન ઝવેરબેન સાથે તો ઘણા વર્ષો સુધી ટક્યું, પણ એમના વચ્ચે પત્ર વ્યવહાર થયો નહોતો. પણ બચુબેન સાથે જે પત્ર વ્યવહાર થયો છે એમાં કોઈ ટીનેજર એકબીજાને પત્ર લખતા હોય
તમે એક બાજુ ખત્રી ધ મોસ્ટ રેશનાલિસ્ટ, પણ પત્રમાં તો આખું લૈલા મજનુ જેવું કહેવાય એવી બધી લાગણીઓ વ્યક્ત થયેલી છે. ખત્રી નો બીજો પત્ર વ્યવહાર આમ તો બધા સાથે થયેલો, પણ આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તો એમના દીકરી લીલીબેન સાથે થયેલો. લીલીબેનને એ પોતાના સગળા સુખ દુઃખ કહેતા. જો લગભગ 30-40 વ્યક્તિઓ સાથે એમનો પત્ર વ્યવહાર થયેલો છે, પણ પોતાની જિંદગીમાં શું દુઃખો છે, શું તકલીફો છે, એ ખત્રી ફક્ત પોતાના દીકરીને જ પત્રમાં લખી જણાવતા હતા. ખત્રીનું આ બચુબેન ગયા પછીનું લગ્ન જીવન, કુટુંબ જીવન બહુ સારું નહોતું, કારણ કે એમને જે 5 સંતાનો હતા એમાંથી મોટા રમેશભાઈ અપંગ હતા, કીર્તિભાઈ, પંકજભાઈ, જીતુભાઈ એ કાંઈ ઉકાળ્યું નહોતું ખત્રી જીવતા હતા ત્યાં સુધી. પછી કીર્તિભાઈ તો ઉકાળ્યું. પણ આ બધા પુત્રોએ પૈસા કમાવાને બદલે પૈસા ખર્ચવામાં વધારે ધ્યાન આપ્યું અને એ પ્રકારના ઉદ્યોગ ધંધા દુકાનો કરી કે જેમાં પૈસા લેવાને બદલે મૂકવાના વધારે આવે. અને ખત્રી જીવતા હતા ત્યાં સુધી સાહિત્યિક પત્રોને બાદ કરતા એમના દરેક પત્રમાં કંઈક ને કંઈક બીમારીની વાત હોય, એટલે બીમારીએ આજીવન એમનો પીછો છોડ્યો નથી. એટલે ખત્રીએ એકવાર લીલીબેનને લખ્યું હતું કે રાજા હરિશ્ચંદ્રની જેટલી કસોટી થઈ હતી એનાથી જરાય ઓછી કસોટી ભગવાને મારી કરી નથી. હવે જો મેં કહ્યું ખત્રી રેશનાલિસ્ટ હતા, વિચારસરણીની રીતે ડાબેરી હતા. આવા દુઃખ માર્ક્સને પણ પડ્યા હતા. એમણે માર્ક્સને પડ્યા હતા એથી ઓછા દુઃખ મને જરાય નથી પડ્યા એવું લખવાને બદલે હરિશ્ચંદ્રનું લઈ આવ્યા. આમ માર્ક્સના એ જેને કહેવાય ને ખૂબ ઊંડા અભ્યાસી હતા, પરંતુ એમનો જે પ્રિય ગ્રંથ હતો એ રામાયણ હતું. એટલે માર્ક્સવાદી જે વિચારસરણી ધરાવતા એવા ગણ્યા ગાંઠ્યા માણસો હશે કે જે આવા ધાર્મિક ગ્રંથમાં શ્રદ્ધા રાખતા હોય. હવે આપણે સાહિત્યિક પત્રો તરફ આવીએ તો એમાં બકુલેશ, ચંદ્રકાંત બક્ષી, હીરાલાલ ફોફળિયા, મોહમ્મદ માંકડ જેવા લેખકો સાથે એમનો પત્ર વ્યવહાર જાણીતો છે. એમાં બકુલેશ એમના ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ હતા અને વાર્તા જગતમાં મૂળ ખત્રી ચિત્રકાર હતા. એમના મનમાં હતું નહીં કે મારે વાર્તાઓ લખવી છે, પણ બકુલેશના આગ્રહને લીધે એ ટૂંકી વાર્તા લખતા થયા અને પછી તો બકુલેશ કરતાં પણ આગળ નીકળી ગયા. થોડા વર્ષો પહેલા બકુલેશનો સંચય કરવો તો ઉત્તમ વાર્તાઓનો, ત્યારે શરીફાબેનને ખાસી તકલીફ પડી હતી. એ વાર્તાઓ શોધતા જે સિનિયર વાર્તાકાર હતા એ ભૂલાઈ ગયા, જુનિયર યાદ રહી ગયા. હવે એ બંનેનું એટલે ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ હોય તો એકબીજાને, ખાસ કરીને તો ખત્રીએ તો જુનિયર તરીકે બકુલેશના વખાણ જ કરવાના રહે ને, પણ એ બંને વચ્ચે એવું સ્પષ્ટ હતું કે જે મનમાં આવે એ કહેવું. એટલે 8મી જાન્યુઆરી 43ના પત્રમાં ખત્રી બકુલેશને એક વાર્તા અંગે ચર્ચા થઈ હશે, બકુલેશની વાર્તા અંગે, તો એમણે સ્પષ્ટ લખ્યું છે. એટલે ખત્રી બકુલેશને કહે છે કે તારી વાર્તા મને સમજાતી નથી, એ મારી કમનસીબી નથી, કારણ કે હું મારી જાતને ટૂંકી વાર્તાઓનો તારી જેટલો જ અને જેવો જ જાણકાર માનું છું. તારે પણ મારી એ લાયકાત સ્વીકારવી જ રહી. મેં તારી વાર્તા બાબતે અભિપ્રાય આપ્યો હતો, તેના પર હું હજી કાયમ છું. હું એમ માનું છું કે ટૂંકી વાર્તા જે લક્ષ્ય વેધવા ચાલી હોય એ લક્ષ્યના બિંદુ પર તેનું ખરું મૂલ્ય અંકાવવું જોઈએ. શૈલી, પાત્રો, રજૂઆત, અભિગમ વગેરે બધું સાચું, પણ જો કોઈ વાર્તાએ જે કહેવાનું છે એ સ્પષ્ટ ન કરી શકે તો એ વાતનું મારા મત મુજબ ખાસ મૂલ્ય રહેતું નથી. માટે તારી એ વાર્તાનું મૂલ્ય પણ એ રીતે ઘટી જાય છે. તું જે મને સમજાવવા માગે છે અને જે ન સમજી શકવાને તું મારી કમનસીબી ગણાવે છે, તે કથાવસ્તુ તે એ વાર્તા કહે છે ખરી, પણ બહુ નબળી રીતે. એ કથાવસ્તુ પ્રબળ શૈલીમાં ઢંકાઈ જાય છે.
દારૂ, વેશ્યાવૃત્તિ, શારીરિક અને માનસિક ગંદકી વિશેનું નિરૂપણ તારા જેવા કલાકારની કલમે વાસ્તવિકતા જેવું સચોટ બની રહે એ વાત સાચી, પરંતુ જો રજૂઆત સબળ ન હોય તો આ કથા વસ્તુ માત્ર લેખક પૂરતી સીમિત બની જતી હોય છે, વાચક સુધી પહોંચતી નથી. અને જેમ મને કહ્યું એમ તું વાચકને નહીં કહી શકે કે તેઓ તારી વાર્તા ન સમજે તો તેઓની કમનસીબી ગણાય. તારી વાર્તા વિશે તારા અબ્બાસનો, એટલે કે એ અબ્બાસ, જેમણે રાજ કપૂરની 420ના આવારા જેવી ફિલ્મો લખી, એટલે એનું કોમ્યુનિસ્ટ કાર્યકર તરીકે, વિચારક તરીકે એમનું બહુ મોટું મૂલ્ય હતું. કે તારી વાર્તા વિશે તારા અબ્બાસનો શું પ્રતિભાવ છે તેની હું દરકાર નથી કરતો. તને યાદ જ હશે કે અબ્બાસ તો તુકારામ અને આદમી જેવી પછાત ફિલ્મોને પ્રગતિશીલ ગણાવતો. આથી વિશેષ મારે તારી વાર્તાઓ વિશે કશું જ કહેવાનું નથી, અને મેં જે કહ્યું તે તને જુદી જુદી રીતે જણાવેલું છે જ. એટલે આનાથી એકથી વધારે પત્રોમાં આ બધી ચર્ચા થઈ હશે. આથી આ ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ. હવે તમે જો, આટલું સ્પષ્ટ લખનાર માણસ દોસ્તી કેવી રીતે નિભાવે છે એનો ગુજરાતી સાહિત્યમાં એક બહુ જાણીતો કિસ્સો છે, એને પણ અહીંયા યાદ કરી લઈએ. કોઈ NIP નામની સંસ્થા છે, એણે ગુલાબદાસ બ્રોકરને કહ્યું હતું કે તમે ઉત્તમ વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓનું એક સંપાદન કરી આપો. એટલે એમાં ધૂમકેતુ, પછી પન્નાલાલ, સુંદરમ, એ તો બધા હોય, પણ વાર્તા સંગ્રહ બહાર પડ્યો ખત્રીનો, એના પહેલા લોહીનું ટીપું જે વાર્તા મેગેઝિનમાં છપાઈ હતી, એ વાર્તા પણ ગુલાબદાસ બ્રોકરે માગી અને ખત્રીએ એમને મંજૂરી આપી. પણ બકુલેશને જાણ થઈ કે મારી વાર્તા લીધી છે, એટલે બ્રોકર કે ના, તમારી વાર્તા નથી લીધી. એટલે બકુલેશને એવું લાગ્યું કે અમે પ્રગતિશીલ લેખકો છીએ, એટલે આ સાહિત્યનું એક જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળું ગ્રુપ છે એ અમને અન્યાય કરે છે અને ભેદભાવ કરે છે. એટલે ખત્રીની વાર્તા લીધી પણ મારી વાર્તા ના લીધી. એટલે એમણે બ્રોકરને કહી દીધું કે જો મારી વાર્તા ના હોય તો જયંતની વાર્તા પણ નહીં હોય, એ વાર્તા પાછી ખેંચી લેશે. આ વાત થાય છે ત્યારે ખત્રીને ખબર નથી કે આવી ટકાટકી થઈ ગઈ છે. એટલે વાત થયા પછી બકુલેશ ખત્રીને ફોન કરે છે કે આ બધા છે ને આપણી વચ્ચે તિરાડ પડાવવા માંગે છે. વિશેષણ પણ વાપરે છે, ઘુડખર જેવા. હા હા હા, ઘર ઘર ઘુડખર એવો શબ્દ છે. હા, એટલે તું એ તારી વાર્તા પાછી ખેંચી લે, અને મેં જણાવી દીધું છે કે તું વાર્તા પાછી ખેંચી લે છે. એટલે ખત્રી કહે તે જણાવી દીધું કે હા, મેં જણાવી દીધું. અને ખત્રીએ આખી વાતને એવી રીતે લીધી હતી કે હું સાહિત્યના ક્ષેત્રમાં આવ્યો એ બકુલેશને કારણે જ આવ્યો, એટલે હું મારી વાર્તા પાછી ખેંચી લઉં છું. એમણે તાર કરી અને વાર્તા પાછી ખેંચી લીધી હતી. એટલે ક્યાં વાર્તા વિશે કડક અભિપ્રાય આપનાર ખત્રી, અને ક્યાં ખત્રી તો જાણતા જ હતા કે બકુલેશની વાર્તાનું શું મૂલ્ય છે અને પોતાની વાર્તાનું શું મૂલ્ય છે, પણ મિત્રએ પોતાના વતી એકવાર વચન આપી દીધું એટલે કાયમ. આ રીતે ખત્રીનો અને બકુલેશનો વ્યવહાર હતો. અને એ પત્ર વ્યવહાર આમ મેં તો એક જ ટાંક્યું છે, પણ તમે મિત્રો એ મેળવીને વાંચજો. ખત્રીના પત્રો સચવાયા છે કીર્તિભાઈ પાસે, અને હાલ એનું સંપાદન અજય સોની અંજારના વાર્તાકાર કરી રહ્યા છે. મને જે પત્રો મળ્યા છે એ બંને જણાના સદભાવને લીધે મળ્યા છે. અને ખત્રી એક કદાચ છેલ્લા એવા ગુજરાતી લેખક હતા કે જેણે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં સરખો જ પત્ર વ્યવહાર કર્યો છે. અચ્છા, એ બકુલેશના વારસદારો પાસે કંઈક જળવાયા હતા, તો તમારી પાસેથી મંગાવ્યા હશે તો આપજો. નહીં તો હું અજયને વાત કરું, કદાચ એને જાણ નહીં. પણ એ લોકોએ ઘણા ખરા પત્રોના ગુજરાતી કરાવ્યા છે. ખાસ કરીને બક્ષી સાથેના જે પત્ર વ્યવહાર છે ને, બંને અંગ્રેજીમાં જ કરેલો છે. તો મોહમ્મદ માકડનો ઉલ્લેખ થોડોક હું કરી લઉં. માકડ લખે છે કે ખત્રીને કે તમારે વડીલ થવું ન થવું હોય તો પણ મધુ, એટલે મધુરાય ના શબ્દોમાં કહું તો એઝ યુ આર ધ મોસ્ટ એલ્ડરલી જેન્ટલમેન, અમે તમને વડીલ બનાવીને છોડીશું.
હવે માકડ જેને આ વડીલ માનતા હોય એ પોતાના કેટલા મોટા સાહિત્યકાર હશે. અને માકડ સાથેનો બે વિચિત્ર ઘટનાઓ છે કે માકડને આ જેટલી ખતરીને બીમારી હતી ને એનાથી વધારે માકડને આજીવન બીમારી એ પજવાતા. અને 1964ની આજુબાજુમાં માકડને જીભમાં ચાંદા પડ્યા હતા અને આખા માકડ કુટુંબે માની લીધું કે આ કેન્સરના ચાંદા છે. અને આખું કુટુંબ બહુ ભયમાં જીવતું હતું એ દિવસોમાં. ત્યારે 64માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મુંબઈમાં મળવાનું હતું. ત્યારે માકડને ખત્રીએ ખાસ બોલાવ્યા, ડૉક્ટરે તપાસ કરી અને એને નિદાન કરાવ્યા હતું કે તમને કેન્સર નથી. હવે માકડનું કેન્સર તો ખત્રી ટાળી શક્યા, પણ 68માં પોતાનું કેન્સર ટાળી શક્યા નહીં. એટલે માકડ આમ જુનિયર ગણાય, પણ જેમ ખત્રીએ બકુલેશને અભિપ્રાય આપ્યો પોતાની વાર્તા વિશે એ રીતે માકડ એક જુનિયર વાર્તાકાર ખત્રીને શું કહે છે કે આ વાર્તા છે માટીનો ઘડો. એના વિશે એમ કહે છે કે આટલી સારી વાર્તામાં આટલી ભૂલ શા માટે? પેલી રત્નીની જેમ તમે વાર્તાને મહેળા જ કરો છો. ટક સાથે જેને બહુ જ લેવા દેવા છે એ સાવ નવા મતના તો તમે નથી, છતાં આવી સુંદર આર્ટ, આટલો પ્રબળ વેગ ધરાવતી અને આટલું આંતર સૌંદર્ય ધરાવતી વાર્તાનો દેહ તમે આટલો ઢીલો અને અદોદડો કામ બનાવી દીધો. એટલે જે કહેવું હોય એ આ લોકો વચ્ચે એવો સંબંધ હતો કે સ્પષ્ટ કહી શકતા હતા. હવે થોડી વાતને હું ડેવિએટ કરીને કહું તો જેમ ખત્રીને રામાયણ અને દાસ કેપિટલ વચ્ચે પસંદગી કરવાની આવે તો રામાયણની પસંદગી કરી હતી, એમ માકડના પત્રોમાં વારંવાર એક વાત ડોકાયા કરે છે કે તમારી કુંડળી હજી મેં નથી જોઈ, તમારી કુંડળી મારે જોવાની બાકી છે, હું તમારી કુંડળી જોઈને મોકલાવી દઈશ. ગુજરાતી સાહિત્યમાં જે જ્યોતિષ જાણે છે એવા સાહિત્યકારોમાં તો માકડ, રઘુવીર ચૌધરી, રમેશ પારેખ, ચીનુ મોદી અને મનોજ રાવ અને રાજેન્દ્ર શુક્લએ તો દાહોદની નોકરી છોડ્યા પછી 2 વર્ષ સુધી ધંધાદારી રીતે પણ. રઘુવીર ચૌધરી બહુ સારા. હવે નથી જોતા વર્તમાનમાં અભય દોશી. હા, એટલે ચીનુભાઈ કારણ જુદું આપ્યું હતું, મેં કોઈ અપેક્ષિત છે પણ એમાં શું હાથ જોઈ શકાય. પણ એ તો અમેરિકા ગયા હતા ને એટલે પૈસા ખૂટી ગયા, એટલે પછી એમણે આ રીતે થોડા પૈસા ભેગા કર્યા. એટલે હા, હવે નથી જાણતા એ બીજી એક વિગત આવે છે કે માધવસિંહ જ્યારે મુખ્યમંત્રી હતા, માધવસિંહ અને માકડ બહુ અંગત મિત્રો હતા. એટલા મિત્રો હતા કે સીએમ હતા ત્યારે પણ માધવસિંહને જો ક્યારેક કંઈ વાતચીત કરવાનો મૂડ આવી જાય તો સીએમના બંગલેથી ચાલતા ચાલતા માકડના ઘેર જાય અને કંઈક આ સરસ પુસ્તક વાંચ્યું છે, તમે પણ વાંચજો. એટલે એમણે માકડને ઇન્દિરા ગાંધી કુટુંબની કુંડળી માધવસિંહે બતાવી અને માકડે એ કુંડળી જોઈને કહ્યું કે ઇન્દિરાજીને કહેજો કે સંજય ગાંધી માટે આ વર્ષ ભારે છે, એટલે ધ્યાન રાખે. અને એમાં થયું એવું કે એ વર્ષે જ સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું. એટલે માકડ ઇન્દિરાજી જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ઘણીવાર માધવસિંહ દ્વારા એ માકડની સલાહ લેતા. આ વસ્તુ બહુ જાણીતી નથી, પરંતુ 2023માં નિરજા ચૌધરી નામના આપણા એક બહુ મોટા પત્રકાર છે, એમણે હમણાં એક પુસ્તક લખ્યું છે, હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ, ને એમાં એક પત્ર છે, નહીં, એમાં એક વિગત છે કે ચામુંડા દેવીના દર્શને ઇન્દિરા ગાંધી જવાના હતા અને અચાનક
એ દર્શન કરવા જવાનું કેન્સલ થયું. ભારતના વડાપ્રધાન હતા અને કેન્સલ થયું. ત્યારે ચામુંડા મંદિરના પૂજારી એવું કહ્યું હતું કે માતાજી આની સજા આપ્યા વગર નહીં છોડે. અને એ પૂજારી બોલ્યા એના બીજા દિવસે જ સંજય ગાંધીનું અવસાન થયું. એટલે જ્યારે અનિલ બાલી નામના મોહન મિકિન્સના માલિકના ભત્રીજા જ્યારે ચામુંડા દેવીના મંદિરથી સીધા ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને ગયા ત્યારે સંજય ગાંધીનું શબ પડ્યું છે. ઇન્દિરાજી બેઠા છે અને એમણે પહેલો સવાલ એ પૂછ્યો કે શું ચામુંડા માતાએ મને સજા કરી હશે? અને પછી થોડાક સમય પછી ખાસ ઇન્દિરાજી ત્યાં ગયા. પૂજા વિધિ ચાલતી હતી અને એ હિપકે રડેલા. પણ આ પ્રસંગ જાણીતો છે, માકડવાળો પ્રસંગ બહુ જાણીતો નથી. હવે આપણે બક્ષી અને ખત્રીના પત્રવ્યવહાર તરફ આવીએ. એકલતાના કિનારા નવલકથા પ્રસિદ્ધ થઈ ત્યારે આ પત્રવ્યવહાર થયો હતો. ખત્રીએ લખ્યું કે તમારી નવલકથા 2 વાર વાંચી ગયો, મેં મિત્રોને વંચાવી અને બધાને ગમી છે. અને આ નવલકથા એવી લખાઈ છે કે ગુજરાત એને સહેલાઈથી અવગણી નહીં શકે. આ નવલકથાના ઘણા જમા પાસા છે. એટલું કહ્યા પછી ખત્રી લખે છે બક્ષીને, ધ ગ્રેટ બક્ષી, કે જેણે એ જીવનભર એવી જેને કહેવાય ને બડાશ મારેલી કે બક્ષી કોઈ દી બીજી વાર લખતો નથી, એક વાર લખ્યું એ. અને જે દિવસે લખવાનો આવશે તે દિવસે બક્ષી એની કલમ તોડીને ફેંકી દેશે. એ બક્ષીને ખત્રી લખે છે કે તમે શા માટે આટલા ઉતાવળા છો? લખ્યા પછી તમે હસ્તપ્રત કોઈ વાર વાંચો છો કે તમને નથી લાગતું કે કેટલું બધું કહેવાનું રહી ગયું છે? જેમ કે એકલતાના કિનારાના પાત્રોની વાત છે. નીરા નીલને છોડી જાય છે પછી જે આત્મમંથન છે જે 10 પાનાનું છે એ માત્ર દલીલબાજી છે અને એ પણ ઉપર છલ્લી. તમે જ્યારે નવલકથાનું આયોજન કર્યું હશે ત્યારે તમને એક તક હતી કે તમે આ 10 પાનાની દલીલોને બદલે નીલના ભૂતકાળના વર્તનની આકૃતિ દર્શાવી શક્યા હોત અને એ જીવન વિશે જે માને છે તે કહી શક્યા હોત. અને દુઃખ એ વાતનું છે ત્યાં નવલકથા લેખન કલાનો આદર્શ નમૂનો બની શક્યો હોત, પણ મેં અને તમે એ સૌએ તક ગુમાવી દીધી. હવે મને પ્રમાણિકતાથી જણાવો કે તમને ખરેખર એમ લાગે છે કે તમારું આ પુસ્તક અસ્તિત્વવાદી છે? મને એવું લાગતું નથી. અસ્તિત્વવાદમાં ઈશારા એમાં જરૂર છે, પણ એ પુસ્તક આખે આખું અસ્તિત્વવાદી નથી. આ પુસ્તક એ યુવાનની વાત છે જે પોતાના ડરથી અને ગ્રંથિથી પીડાય છે, અકળામણ અનુભવે છે અને નિરાશ થાય છે અને તેમ કરતાં જૂની વાતો અને આદર્શો પ્રત્યે વિરોધ સેવે છે. દેખીતી રીતે બળવાખોર લાગે, પણ એ બળવાનો કોઈ હેતુ સરતો નથી. એ જાતે જ પોતાના બળવાના હેતુ વિશે સભાન નથી. આટલું સ્પષ્ટ ખત્રીની બક્ષીની 3 નવલકથા આવ્યા પછી ભાગ્યે જ કોઈએ કહ્યું હશે. ભાઈ રાઘવ એવું કહેશે, એટલે હું કહું છું કે રાઘવ એવું કહેશે કે ક્ષિતિજમાં 63માં રસિક શાહે ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓ એના વિશે લેખ કરેલો અને બીજો લેખ દિગીશ મહેતાએ 66માં ગ્રંથમાં કરેલો. એમાં ખત્રીએ જે ઉપરની વાત કરી એ શબ્દ ફેરે આ બંને મહાનુભાવોએ કરી છે, અલબત્ત પોતપોતાની રીતે. પણ બક્ષીની નવલકથાઓમાં અસ્તિત્વવાદી વલણો નથી એવું સ્પષ્ટ કહેનાર ખત્રી પ્રથમ હતા. હવે સાહિત્યિક ચર્ચાઓ તો ખરી, પણ 2 સાહિત્યકારો એકબીજાની સાથે પત્રવ્યવહાર કરતા હોય ત્યારે બીજા સમકાલીન સાહિત્યકારો વિશે પણ એ વાત કર્યા વગર ના રહે અને એમાં થોડી ગોસિપિંગનું તત્વ પણ હોય. અને લખવાનું હોય તો કોના વિશે લખવાનું હોય? તો સુરેશ જોશી વિશે લખવાનું હોય. એટલે ખત્રીએ સુરેશ જોશી અંગે જે 2 વિધાન કર્યા છે જે કદાચ ઓછા જાણીતા છે, અંગ્રેજીમાં કર્યા છે, એનું ગુજરાતી હું મૂકું છું.
ખત્રી બક્ષીને લખે છે કે સુરેશ જોશીની તકલીફ એ છે કે એમને જીવાતા જીવન સાથે ગાઢ પરિચય નથી. એમણે જીવનને વાંચીને સાહિત્ય દ્વારા જાણ્યું છે. એ તો સેકન્ડ હેન્ડ જ્ઞાન છે. અધૂરામાં પૂરું એ ડરપોક છે. જ્યાં જરૂરી હોય ત્યાં પણ એ ઇન્વર્ટેડ ખુલ્લા વર્ણન કરવાનું ટાળે છે. ક્યાંક વળી પોતાના પર સુરુચિ ભંગનો આક્ષેપ ના લાગે એવું કર્યું. હજી આટલું જ છે જેમને લાગ્યું કે બરાબર નથી હજી વાત થઈ એટલે એણે કહ્યું કે તમે મળ્યા માટે એક પડકાર છો અને સુરેશ તો હાડોહાડ જૂઠો છે. એના બધા જ અભિપ્રાયો દુષ્પ્રેરિત છે. એ બધાને મૂક તડકે આખી જમાત હરામી છે. સુરેશ વિશે મેં આ લખ્યું એથી તારી લાગણી દુભાણી હોય તો હું દિલગીર છું. એટલે આ પ્રકારનું પણ સ્પષ્ટ અભિપ્રાય આપતા એ કોઈ પરહેજ કરતા નથી. હવે તેજ ગતિ અને ધ્વનિ વાર્તા કેવી રીતે મળી એ પણ એમણે બક્ષીને લખેલું છે. પણ હવે 2 મિનિટ જ છે એટલે રાજકીય પત્રો તરફ આવું છું. તો એ પહેલા થોડીક બીજી વાત કરી લઉં. હું 5 મિનિટ લઈશ. રાવી પાઠક આપણા બહુ મોટા ગજાના વાર્તાકાર છે અને ખત્રી એમને ખરા બપોર વાર્તા સવિતા માટે મોકલે છે. ત્યારે રાવી પાઠક એને વાર્તા પરત કરતા લખે છે કે તમારી ખરા બપોરની વાર્તા એબનોર્મલ માણસની છે. એટલા બધા એબનોર્મલ માણસની વાર્તા હું સવિતામાં લેવા નથી ચાહતો. આપણે મળવાનું જાજુ થયું નથી, નહીંતર તમારી સાથે એ વિશે હું ચર્ચા કરું અને એબનોર્મલ વિશે લખું તો આળા પશ્ચિમની એક આધુનિક ખાસિયત છે, છતાં મને એ ઈષ્ટ નથી લાગી. એમાં જોખમ પણ ઘણું રહેલું છે, તેથી માથું ના લગાડશો, બીજી વાર્તા મોકલજો. હવે જે એબનોર્માલિટીનો પાઠક સાહેબ વાંધો લેતા હતા, આપણને એમની સૌભાગ્યવતી વાર્તા યાદ આવે કે જેમાં એક પતિ અત્યંત કામી હોવાને કારણે એની પત્નીએ વારંવાર શરીર સંબંધ બાંધવા પડવાથી કંટાળી અને આપઘાત કરીને મરી જાય છે. જો ખરા બપોર એબનોર્મલ હોય તો સૌભાગ્યવતી એબનોર્મલ કહેવાય કે કેમ? અને બીજું, મહેન્દ્ર મેઘાણી જ્યારે લોકમિલાપ માં ઉમાશંકર મળિયા સુંદરમ જેવા સર્જકોના સંચયો વાર્તા સમૃદ્ધિ શીર્ષક નીચે બહાર પાડે છે ત્યારે 1954માં સામેથી ખત્રીની વાર્તાઓ મંગાવે છે. 2 વર્ષ રાખી મૂકે છે અને પછી પરત વાર્તા કરે છે. પુસ્તક કરતા નથી અને લખે છે કે જે વાચક વર્ગને નજરમાં રાખીને અમે આ શ્રેણી બહાર પાડીએ છીએ તેને અનુરૂપ આપની મોટાભાગની વાર્તાઓનું વસ્તુ અમારી નમ્ર નજરે નથી લાગ્યું. બેશક વાતાવરણના અણુને જીવંત કરી દેવાની આપની કળા પર આફરીન થઈ જવાય છે. હવે આપણે જેમને મોટા ગજાના સંપાદક ગણીએ છીએ એમને ઉમાશંકર જોશીની મારી ચંપાનો વર કે મળિયાની વાની મારી કોયલ અને તમારો દીકરો માં જે ફ્રોઇડિયન સાયકોલોજીની વાત થઈ એ અમારા વાચક વર્ગને એ અનુકૂળ આવે એમ નથી. એ આવી વાર્તાઓમાં નહીં લાગ્યું હોય એટલે ખત્રીને અન્યાય થયો છે અને આટલા મોટા સંપાદકોએ અન્યાય કર્યો છે એ પણ એક અંડરલાઈન કરવા જેવી વાત છે. હવે જાહેર જીવન પત્રોમાં તો એમાં ખાસ કરીને કેટી શાહ સાથે 1951માં એમને ખાસો પત્ર વ્યવહાર થયો છે અને એ એક જ મુદ્દા ઉપર થયો છે. કેટી શાહ કચ્છમાંથી ચૂંટણી લડવા માંગતા હતા, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા અને ખત્રી એમને વારંવાર સમજાવે છે કે ભારતમાં અપક્ષ ઉમેદવારોનું કોઈ ભાવિ નથી. એટલે કાં તો તમે કોંગ્રેસમાંથી લડો, કાં તો બધા ડાબેરીય પક્ષોને ભેગા કરો ને એનું એક સંગઠન બનાવો અને એના ઉમેદવાર તરીકે લડો. પણ કેટી શાહે કહ્યું નહીં, હું તો સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગુ છું અને એ ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા અને કોંગ્રેસના ઉમેદવારને 47,146 મત મળ્યા હતા, જ્યારે કેટી શાહને 17,213 મળ્યા હતા
આટલાય જો ખત્રીએ એમનું ચૂંટણીનું તંત્ર ન સંભાળ્યું હોત તો મળ્યા ના હોત. છેલ્લે એમણે રામસિંહ રાઠોડ ઉપર લખેલો એક પત્ર ટાંકીને મારી વાત પૂરી કરું છું. એમણે એવું લખ્યું છે કે મારી તબિયત પર શારીરિક તપાસ ચાલી રહી છે. ક્યાંક કેન્સર હોવાની સંભવિતતા છે, પણ ક્યાં છે તે શોધ્યું મળતું નથી. હજુ વધારે તપાસ માટે 2-3 દિવસમાં એપોઇન્ટમેન્ટ મળશે. પછી આ એક સામાન્ય વાત કરતા હોય એ રીતે વાત કરે છે. પછી એમ કહે છે કે તે સિવાય મને મારા શરીરમાં હરકત જણાતી નથી. ખાઉં છું, ફરું છું, સિનેમા જોઉં છું, મિત્રોને મળું છું વગેરે. આપણને ડૉક્ટરે કહ્યું હોય તો મંગળવારે તમારી તબિયતમાં આપણે તપાસ કરીશું, કેન્સર છે કે નહીં એ જોઈ લઈશું. પછી રવિ સોમ કોઈ માણસ પિક્ચર જોવા જાય કે મિત્રો સાથે બારમાં જાય તો ના જાય, ખાતરી જાય. એટલે આ પત્રો વિશે મેં ઘણી ટૂંકમાં વાત કરી. આ સિવાયના પત્રો પણ ઘણા નોંધપાત્ર છે, પણ ત્રણેય ક્ષેત્રના એક વિશેષ મહાનુભાવ તરીકે ખત્રીના પત્રોનું ઘણું જ મહત્વ છે. આપ સૌનો આભાર.